તો જો મિત્રો કિંજલબેન દવે જોડે નોરતાના બીજા દિવસે જી મિત્રો આજે થયો માતાજીનો બીજું નોરતું એટલે થયો મોટો ચમત્કાર। જી મિત્રો કિંજલબેન દવે જોડે શું થયો ચમત્કાર બધું જ તમને વિડીયોમાં આગળ બતાવીશ, તો વિડીયોના અંત સુધી બને રહેજો। તો મારા ભાઈઓ અને બહેનો તમને ખબર જ હશે કે આજે બીજું નોરતું એટલે કિંજલબેન દવેનો તમને આગળ થોડી ક્લિપ બતાવી। જી મિત્રો તેમણે ગાવતા શું છાતીમાં શું દુખાવો ઉપડ્યો, શું થયું બધું જ તમને વિડીયોમાં આગળ બતાવીશ। જી મિત્રો આજે તમને પૂરેપૂરો વિડીયો 100% આગળ બતાવવાનો છું, પૂરેપૂરો વિડીયો બતાવીશ એટલે વિડીયોના અંત સુધી બને રહેજો। તો નમસ્કાર મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું આજના એક ડોલીવુડ મેન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો કિંજલબેન દવેનો આ અંદાજ જોઈને તમે ખુદ દીવાના થઈ જશો। જી મિત્રો તમે સોશિયલ મીડિયામાં કિંજલબેન દવેના ઘણા વિડીયો જોયા હશે, પણ હાલ તમને ખબર છે કે નવરાત્રી ચાલી રહી છે। જી મિત્રો એમાં ઘણા ખરા કલાકારોના વિડીયો વાયરલ થતા હોય છે, અને એમાં તો હાલ ટ્રેન્ડિંગમાં ચાલે છે આપણા કિંજલબેન દવે। જી મિત્રો તમને ખબર ન હોય તો કહી દઉં, પણ એમને ગીત ગાવતા એવું તો સાથેમાં શું થઈ ગયું બધું જ તમને વિડીયોમાં આગળ બતાવીશ। પણ હાલ મિત્રો આ વાત કરી કિંજલબેન દવેની, બાકી મિત્રો તમને કિંજલબેન દવેનો લુક કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું છે, અને હા મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા, જેથી કરીને માતાજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે। તો મિત્રો ખરેખર આ વિડીયો મારા સમક્ષ જ્યારે આવ્યો ત્યારે મેં આ વિડીયો જોયો તો ખરેખર હું એટલો ખુશ થઈ ગયો, તમને મિત્રો આ વિડીયો બતાવીશ તો તમે ખરેખર મિત્રો આ વિડીયો જોઈને ખુશ થઈ જશો। જી મિત્રો એમનો અંદાજ શું, એમનું ગાવાની ગાયકા શું, જી મિત્રો તમે ગાવાની ગાયકા તો લાખો નહીં, અત્યારે આપણા ગુજરાતની અંદર તો લાખો સિંગર છે, પણ આપણા કિંજલબેન દવે અને ગીતાબેન રબારી અને આપણે જિગ્નેશભાઈ બારોડ અને રાકેશભાઈ બારોડ સિવાય તો હાલ કોઈ ટ્રેન્ડિંગમાં ચાલતું નથી, તમને ખબર છે। અને મિત્રો તમે કિંજલબેનના ફેન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારે કિંજલબેન દવેના હવે આગળ વિડીયો બનાવવા જોઈએ। અને મિત્રો ખાસ કરીને તમે વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। જી મિત્રો તમે વિડીયો જોવો છો પણ વિડીયોને લાઇક નથી કરતા તો વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને તમને આવા નવા અપડેટો મળતા રહે। તો મિત્રો લો તમારો સમય મારે વધારે નથી બગાડો, તમને એવું લાગતું હશે કે આ માણસ કઈનો બક કરે છે, પણ મિત્રો ના બક નથી કરતો, જે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, જે લોકોની રાય છે એ જ હું મારા સમક્ષ કહી રહેલો છું। એટલે બાકી મિત્રો મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, તમે કિંજલબેન દવેનો વિડીયો જોઈ લો।